મિત્રો, હવે આપણે ગીતા અધ્યાય 2 ના અંતિમ અને સૌથી ઊંડા શ્લોકોમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. અત્યાર સુધી શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આત્મા શું છે, કર્મ કેવી રીતે કરવું, ઇન્દ્રિયો કેમ ભટકાવે છે. હવે શ્લોક 68 થી 72 માં શ્રી કૃષ્ણ એક સંપૂર્ણ અને શાંત મનુષ્યની સ્થિતિ સમજાવે છે, જેને ગીતામાં સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. અત્યાર સુધીના એપિસોડ નથી જોયા, તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં બધા એપિસોડની લિંક મેં એડ કરેલી છે. મિત્રો, શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે માણસ પોતાની ઇન્દ્રિયોને દરેક દિશામાં દોડવા દેતો નથી, પણ તેમની બુદ્ધિને નિયંત્રણમાં રાખે છે, ત્યારે તેનું બુદ્ધિ સ્થિર થવા માંડે છે. અર્થાત આંખ જે જોઈ લે તે જોઈએ એવું નથી, કાન જે સાંભળે તે માનવું જરૂરી નથી, જીભ જે માંગે તે આપવું પડે એવું નથી. જે માણસ અહીં નહીં કહી શકે છે એ જ સાચો મજબૂત માણસ છે. પછી શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય ઈચ્છાઓ પાછળ દોડતો નથી, પણ ઈચ્છાઓ તેને આવીને સ્પર્શ કરે અને છતાંય તે અડગ રહે, એ વ્યક્તિ અંદરથી શાંત બની જાય છે. આપણા જીવનમાં પણ જુઓ, જેટલું વધારે આપણે મારે જ જોઈએમાં ફસાઈ જઈએ છીએ, એટલી જ ચિંતા, ગુસ્સો અને અસંતોષ વધે છે. પણ જે માણસ કહે છે, જે મળે તે સ્વીકાર, જે જાય તે છોડ, એ માણસ હળવો રહે છે. શ્રી કૃષ્ણ સ્પષ્ટ કહે છે, અહંકાર અને મમતા છોડ્યા વિના શાંતિ મળતી નથી. આ મારું છે, આ મને જ જોઈએ, આ વિચાર જ દુઃખની શરૂઆત છે. પછી અંતિમ શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, આ સ્થિતિને બાહ્ય સ્થિતિ કહેવામાં આવે છે. જે માણસ આ સ્થિતિમાં પહોંચે છે એ ક્યારેય મોહમાં પાછો નથી ફસાતો, અને જે જીવનના અંતિમ ક્ષણોમાં પણ આવી સ્થિતિ બુદ્ધિ સાથે જીવ્યો હોય તો તે મનુષ્ય પરમ શાંતિને પ્રાપ્ત કરે છે, અર્થાત ભગવાન સાથે એકરૂપ થઈ જાય છે. મિત્રો, આ શ્લોકોમાં શ્રી કૃષ્ણ યુદ્ધની વાત નથી કરતા, આ જીવન જીવવાની કલા શીખવે છે. જ્યાં ઇન્દ્રિયો શાંત છે, મન સ્થિર છે, અહંકાર વિહીન છે અને અંદરથી પૂર્ણ શાંતિ છે, એ જ સાચો યોગ છે, એ જ ગીતાનો અંતિમ સંદેશ છે. મિત્રો, આ હતા શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2 ના અંતિમ શ્લોક 68 થી 72. અહીં અધ્યાય 2 પૂર્ણ થાય છે અને સાથે સાથે ગીતાનો એક મજબૂત આધાર તૈયાર થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જે જીવનમાં શાંતિ શોધી રહ્યા હોય. આગળના અધ્યાયમાં શ્રી કૃષ્ણ કર્મ, જ્ઞાન અને ભક્તિ હજુ વધારે ઊંડાણથી સમજાવશે. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી ગીતાની આ યાત્રામાં એક પણ શ્લોક તમે ચૂકી ના જાઓ. જય શ્રી કૃષ્ણ.